વિચાર કરો કે તમે 30,000 ફૂટ ઊંચાઈ ઉપર હોય, વિમાનમાં બેઠા હો અને બધું સામાન્ય લાગે, પણ અચાનકથી પાયલટ કહે વી આર ઓન હોલ્ડ. બહાર કાળા વાદળો છવાયેલા હોય, વિમાન વારંવાર ચક્કર મારતું હોય અને અંદર બેઠેલા તમામ લોકો પ્રાર્થના કરતા હોય, રડી રહ્યા હોય. પ્લેન ક્રેશની ઘટના પછી લોકો જ્યારે પણ પ્લેનમાં બેસે છે, મુસાફરી કરવા માટે જાય છે, ત્યારે અંદરથી થોડા ડરેલા હોય છે. રવિવારની એક ઘટનાની વાત કરવી છે. ગઈકાલે બપોરે લગભગ 3:30 વાગ્યે ફ્લાય 91ની ફ્લાઇટ હૈદરાબાદથી હુબલી જવા માટે ઉડાન ભરે છે. સમય હતો 4:30 વાગ્યાનો લેન્ડનો, પણ એ સમય પહેલાં જ અચાનકથી વાદળો વધી ગયા અને એના કારણે વાતાવરણ ખરાબ થયું અને પછી વિમાન એક જ જગ્યા ઉપર ચક્કર મારવા લાગ્યું. અંદર જેટલા પણ મુસાફરો બેઠા હતા એ તમામ લોકો ખૂબ ડરેલા હતા. વિમાનમાં લગભગ 3 કલાક સુધી એ ચક્કર માર્યા વિમાને, એટલે 3 કલાક સુધી વિમાન હોલ્ડ પર રહ્યું. અંદરનો માહોલ એકદમ તણાવભર્યો હતો. વાયરલ વિડીયો એક સામે આવ્યો, જેમાં એક મહિલા રડી રહ્યા છે અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. સાથે જ ત્યાંની જે સ્થિતિ છે એ પણ સમજાવી રહ્યા છે. આંખોમાં આંસુ છે, પ્રાર્થના છે અને પાયલટને વિનંતી કરી રહ્યા છે કે અમને બેંગ્લોર ઉતારી દો કાં તો બેલગામ ઉતારી દો, પણ અમને અહીંયાથી નીચે ઉતારો. આખી ઘટના જે જોઈ એના પછી ખબર પડી કે એક બનેલી ઘટના એ બધા જ લોકોને, એટલે દેશભરમાં એની અસરો કેટલી બધી થઈ. એના પછી સતત એવા ને એવા સમાચાર આવ્યા કે ફ્લાઇટમાં કોઈ ટેકનિકલ ખામી હોય કે પછી ફ્લાઇટમાં બેઠેલા મુસાફરો હવે વિડીયો બનાવતા થયા છે કે અમારી સાથે આ થઈ રહ્યું છે, અમે આ ફીલ કર્યું છે. ફ્લાઇટમાં કોઈ ટેકનિકલ ખામી ન હતી, વાતાવરણમાં તકલીફ હતી, એના કારણે ફ્લાઇટ લેન્ડ ન થઈ શકી. એના પછી ફ્લાઇટ લેન્ડ કરવામાં આવી 7:30 વાગ્યાની આસપાસ, એ સલામત રીતના લેન્ડ થઈ. પણ એ જે વિડીયો સામે આવ્યા એ ખૂબ ભયંકર હતા. એ વિડીયોઝ પછી ઘણા બધા સવાલો પણ થયા. તો એ ફ્લાઇટમાંથી જે વિડીયો સામે આવ્યા છે તેના પર કરીએ નજર. ಏನೇನು ಮಾತಾಡಿ ನಾನು ಫ್ಲೈಟ್ ಹತ್ಕೊಂಡು ವಿಚಾರ ಮಾಡಿ The safety is our paramount and it's topmost priority. So be rest assured, we will not attempt in case the weather is marginal, and if required we will be diverting. But we still have another 30 to 45 minutes of endurance and we are holding. We'll keep you updated. And have patience and kindly follow instructions of our cabin. Thank you. Oh my God! Hello, what happened, madam? Why is doing like that?